જમાદાર મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. આ ફતેપુરમાં આખું ગામ દારૂનો ધંધો કરે છે, તો આપણે ખાસ ધ્યાન રાખવાની છે. એ બધાય દારૂ લઈને આ રસ્તેથી જ નીકળે છે. પછી મોટરસાયકલ વાળો હોય કે ટ્રેક્ટર વાળો હોય, મૂકવાનો નહીં, બધાને ચેક કરવાના. શેલીભાઈ કે હાલીને જતો હોય ને એને પકડવાનો, રોકવાનો. બરોબર સાહેબ એ કુટી આવે છે. રોકો એને, બધાને રોકો. અલે લગાવ આ બાજુ લગાવ. ક્યાં ઉપડ્યો? સાહેબ એમાં એવું છે ને બે માણસ ગાન જાય છે ને. એવું છે? હા. આ થેલીમાં શું છે? સાહેબ કપડા છે, એમાં બીજું કાંઈ નથી. જોવા દે, એમ નો જવા દેવાય. હા કપડા જ છે નહીં કે જમાદાર બીજે દારૂ બારૂ? હે નથી સાહેબ. તાર ગામમાં કોણ વેચે દારૂ? સાહેબ મને કાંઈ ખબર નથી અમારા ગામમાં કોણ દારૂ વેચે છે. એવું છે? હાલ જવા દે, ઉપેડ. રામભાઈ બીજી વખત અહીં નીકળે ને હેલ્મેટ પહેરીને આવજો. હા નકદન બનાવી જાય છે, નીકળો હાલો અહીંથી. અને એ બાજુ કોઈક દારૂડિયા હોય તો ફોન કરજે. દાવા દાલ તમે ધ્યાન જો હરખી. આ ગ્રાહકને 2 બોટલું દેવા જવાનું છે અને પોલીસ વાળા અહીંથી હાલતા નથી. આ 1 કલાકથી ને ઊભો હોઉં. મારા અહીંયાના કેરે જાય છે, જો અહીંથી આગા પાછા થાય ને તો આ બોટલું દી આવું. આ બધું પૂરે એવું છે. એ ટીટિયા શું ઊભો હો અહીંયા? કાંઈ નહીં, આ ગ્રાહકને જો ને માલ દેવા જવાનું, પણ આગળ પોલીસ વાળા ઊભા, કેમ જવું? એવું છે? આ તારી 2 બોટલું રહી, હું પોલીસ વાળા રહ્યા અહીંયાથી બહાર કાઢ દઉં તો મને કેટલા આપીશ? તમે ટપાડશો એમ? હા હું ટપાડ દઉં. આ ડોશી તું પાણી ભરી હજાર, તારું કામ નહીં. ઓય હું હાસું કહું છું, તું ખાલી મને કેને આપીશ કેટલા? હા કેમ ટપાડો તમે કયો તો? સમજો આ તારી 2 બોટલું રહી ને મારા ગોરામાં નાખી દઉં ને પછી ગોરો માથે લઈને જાઉં અને સાહેબ પૂછશે તો હું કદાચ પાણી ભરવા જાઉં છું. એટલે મારો બેટો એ હા શું ગોરો થોડો શેક કરે કઈ તમારે પાસે? કા હા તે વાંધો ને 500 રૂપિયા દઈશ બસ. 500? હા એ 500 નો થાય, 1000 દેવો હોય તો બોલ. 1000 દો તો મારી પાસે કાંઈ ન હોતે. આ તો કાંઈ નહીં, તો મારે કાંઈ આવો ધંધો કરવો છે નહીં. આની મને બધું જાય, ગ્રાહક જાય, એના કરતા તો 1000 દે દો. ડોશી ઉભા રહ્યો, આલો 1000 રૂપિયા આલ્યો બસ. હા લાય સમજો તું મારી વાય આયલો આવજે, તારું કામ થઈ જાય ને એટલે તારી 2 બોટલ હું અહીંયા પાછી આપી દઈશ. હા તે વાંધો નહીં. આ પકડાય નો જવો, ધ્યાન રાખજો. એલા હું કોઈ દી નો પકડાવ. હા અને કઈ પૂછપરછ કરે તો મારું નામ તો આવવું જ ન જોઈએ ક્યાંય. તારું ક્યાંય નો આવે. હા એવી માણા લાગુ છું? ના એવું લાગતું જ નથી. હા આ ગ્રાહક જાય થી તો સારું લાંબો પડી ગયો. જવા દે હવે. સાહેબ હા આપણે હવાના અહીંયા ઊભા હેવી, ભૂખ બહુ લાગી છે. ભૂખ વારી નો થામા, સાનો માનો અહીં ધ્યાન દે. આપણે ખાવા વ્યા જાય એટલે ઓલા દારૂ લઈને અહીં વ્યા જાય. મને બધી ખબર છે, હું પાર્સલ કરાવી દે ખાવાનું, અહીંયા આવી જાય છે. અહીંયા આમ તો હેઠે બેહીને ખાઈ લેવાનું. બરોબર? 2 ભાભલી આવે. રોકો એને રોકો. એ ક્યાં જાવ? સાહેબ એમાં ઘીરે જ આવી છે, આમાં પંચર પડી હતું ને તો પંચર કરાવે છે આપણે. એવું છે? દારૂ બારૂ કોણ વેચે ગામમાં? એ અમને ન ખબર. ન ખબર? હા શું બોલે ને, ખબર પડી ટાંગા બાંગા ભાઈને કીધો. આ જવા દે સાહેબ હું સાવા નો દેવાય, આ ટીપમાં દારૂ હોય તો. ઓય ઉભર આમાય ચેક કરો જમાદાર, ચેક કરો. સાહેબ આમાં હવા જ ભરી છે. હા જાવ જો હાલો. અવાજ આવી ખાલી એમ ને. હારું ધ્યાન દીજો હરખી. એની માને આગળ તો પોલીસ વાળા. એ શું કરવું? આ માલ પોગાડવો જરૂરી છે. આજ નહીં જાય તો ઘર આગળ જાય છે. પોલીસ વાળા ક્યારે જાય છે હવે? શું કરવું? એ હરખા શું અહીંયા ઊભો રહી ગયો? કાંઈ નહીં કંકુમાં, આ દારૂની થેલી ઓલે પર પોગાડવી પણ પોલીસ વાળા ઉભા છે અહીંયા વચ્ચે. શું કરવું હવે? એવું છે? તઈ એટલું છે. એક કામ કર, આ તારી દારૂની પોટલીઓ રહી અહીંયા પોલીસ વાળા ઉભા, એનાથી હું ટપાડી દઉં તો? તમારાથી નો ટપ્યા, શું મગજનું દય કરો? ઓય હું આવો ધંધો કરું છું,
જો અને ઇંગ્લિશ ની બોટલ હોય ટપાડવા હાલી જ જાઉં છું. ન હોય હા હા તો મારે ટપાડજે નહીં. મને કેટલા મળશે? થોડા ઘણા દઈ દઈશ હવે. થોડા ગણાય નહીં, પૂરા 5000 રૂપિયા થાય છે. 5000 ગ્રાહક ખાસો હોય તો દેવા જ પડશે. હા તે વાંધો ના, હાલો 5000 દી થાય એમાં શું હોય. એ ડોશી પેલા મારો માલ તો પોગાય આમ. હવે તારું મોઢું તો જો પેલા તે મને 1000 રૂપિયા આપી છે અને એમાં પેલા તારો માલ પોગાડું, પેલા આનો માલ પોગશે અને પછી તારો પોગો ને તો પોગે નકર કાંઈ નહીં. એમ નો હાલે, હવે પોગાડો પેલા હાલો. ઓય મારે તારી યાર કાંઈ વહીવટ જ ના કરવો. હાલે આ તારી 2 ઇંગ્લિશની બોટલું ને તારા 1000 રૂપિયા છે ને ત્યાં લગન લાવીને આવી જા હાલું પટ. વાહ ભાઈ વાહ, આવું હાલે કાંઈ હરખા કેને મારો માલ પોગાડે પેલા. કાકા મારો પોગાડવા દે ને પેલા. તો મારા ગ્રાહક જાય એટલે પછી તે મારે શું કાંઈ આ અહીંયા બીજા જાય છે એટલે કે ગ્રાહક જાય મારે. ડોશીનું શું કરવું? ઓય નીકળ્યા તું અહીંયા મારું તારી. કંકુમાં આલ્યો 5000 પેલા મારો જ પોગાડો હવે. હા પેલા તારો પોગ છે ગણી લ્યો. ડોશી કેવી છે કઈ ખબર નથી પડતી. બોલો આમ જો આ ડોશી જે મને હેરાન કર્યો ને એમ જ તને હેરાન કરશે. જોઈજે ના કાંઈ હેરાન નહીં કરે હો. આ તારો માલ પોગાડ્યો ને એટલે તું એમ બોલે, મને ખબર છે. હવે કાંઈ વાંધો નહીં. હા આલ્યો. આ તો નીકળી ને ભાઈ. અરે નીકળને કંકુમાં ફરો આપણે ફરવા. ફેર આવા દે એ પણ હેઠી નો જાય હો. દો ગઈ એક. ફરો ખાયો ખા. કા ભરી તાવે રાખ, પોલીસ વાળા તારા બાપ ભારી થશે ને તો મારી પાડી દીશે. હા અરે રી લા પડાવી દે. હાલ પોગાડજો ખાયો ખા પોગાડજો. હાલ આમ તો ને હરી વાય હાલ્યો આય. સમાદાર આ ઓલા પાર્સલ વાળાને ફોન કર્યો, હવે તો મને ભૂખ લાગી, ક્યારે આવશે? ઓય! જોજો એ કેનમાં શું છે? એ ક્યાં જાવ છો? સાહેબ દેરીએ જઈ દૂધ ભરવા. દૂધ ભરવા જાવ? હા ભલે જાતા હોય, ચેક કરો એમાં શું છે. પણ સાહેબ દેરી વહી જાય છે. મૂંગો મત સાહેબ આમાં દૂધ જ છે. જાઓ ફટાફટ ડેરી વહી જાય છે. હાલો હટ હટ. સાહેબ હા આપણે આ ખોટા રોકી આ હોજા માણા છે બધાય. વાત હાસી, મારા દીકરા મારાના પકડાતા નથી કા? સાહેબ એક કામ કરવું હોય તો શું સિલિક કઈક લાલચ દેવી કોક ને તો કઈ નો દે. લે ઈ મને કેમ ન હુજ્યું અત્યારે લગી? હા ઈ વાત હાસી, કોકને લાલચ દેવી જોઈશે. એ રોકો એ ડોશી, શું છે આમાં? કાંઈ નહીં સાહેબ, પાણી ભરવા જાઉં છું. પાણી ભરવા? હા એવું છે એમને? તો તમારા જોગું ડોશી એક કામ છે, પણ મને લાગે તેમ ન કરી શકો. અરે સાહેબ કયો તો ખરા, હું બધા કામ કરી નાખું. તો એટલું કહી દો કે તમારા ગામમાં દારૂ કોણ વેચે? સાહેબ અમારા ગામમાં દારૂ કોઈ વેચતા જ નથી. તને પૂછ્યું? બંધ થા. હે ડોશી, કોણ વેચે છે? સાહેબ મને નથી ખબર. એ આમ જો કહી દો ને એટલે તમને 10,000 રૂપિયા ઇનામ. 10,000? હા સાહેબ લાવો હાલો પેલા 10,000 આપો એટલે કહી દો હાલો. એ બંધ થા તું. જમાદાર 10,000 ગણો આપણે. તું મૂંગો મત, ત્યાં 5,000 જ આપ્યા છે. આ સાહેબ 10,000 આપ્યા છે. થઈ ગયા? જો પછી કહેવાનું બરોબર? અરે સાહેબ કહી દો પછી. હાલો. સાહેબ જોવો આમાં જ છે દારૂ. આ હીરો. અરે બાપ રે, આ ગુંડી તો આ જ છે, તમારી ડોઈ આ જ વેચે. એ સાહેબ હું નથી વેચતી. અહીંયા ઓલો ભાગી ગયો ને ઈ જ વેચતો તો હોય તો મને 5,000 આપ્યા એટલે હું લઈને આવી. શેતર્યા જમાદાર, શેતર્યા. પકડો એને, પકડો. ટીટીઓ હાસુ કેવો તો આનો વિશ્વાસ કરાય નહીં. આ તો મારા પૈસા ગયા ને દારૂ ગયો. હવે શું કરવું? અહીં હંતાઈ જાવ. ગોતો એટલામાં છે. મારા દીકરાનો શાહ હંતાઈ ગયો. ઓય આજો, પકડો. આ બધું તારી જાતના છેતરીને ભાગ્યો હે. ના સાહેબ આ તો કેવું થયું, એના અંદર ફૂટી ગયા બધા, એટલે ભડનો દીકરો હાથમાં આવી ગયો. હા સાહેબ ભાગ્યો શું કામ? ભાગ્યો નતો, સંડાસ લાગી, સંડાસ કરવા આવ્યો હતો. હા સાહેબ ખોટું બોલેસ? દીકરા મારા, સંડાસ તો તારું હે ને હવે પોલીસ ચોક્યા જઈને વઈ જાય છે. મારશું ને એટલે લઈ લો આને. તો ઓલી ડોશીએ કીધું બધુંય. ડોસકીને જ મારી જ નાખી છે.